હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો, અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. લાખેણી ફી. ગૌરીએ ઘરને તાળું માર્યું અને રિંકુને તેડી રસ્તા પર આવીને રેલવે સ્ટેશન જવા માટે રિક્ષા પકડી. એણે ઘડિયાળમાં જોયું, રાતના 8 વાગ્યા હતા. ટ્રેન ઉપડવાને માત્ર 10 જ મિનિટની વાર હતી. અમદાવાદ જવા માટે એક જ ટ્રેન મળતી. જો એ નીકળી જાય તો સમયસર અમદાવાદ પહોંચી શકાય તેમ નહોતું. ગૌરી અને રોહિતના છૂટાછેડાના કેસને લગભગ 3 વર્ષ થઈ ગયા હતા. કાલે તેના કેસનો ચુકાદો હોવાથી એ સમયસર અમદાવાદ પહોંચવાની ઉતાવળમાં હતી. ગૌરીએ રિક્ષાવાળાને જલ્દી ચાલવાનું કહ્યું. સ્ટેશન આવતાં જ ગૌરી રિક્ષામાં બેઠી બેઠી પૈસા આપી રહી હતી. એટલામાં સામેથી પૂર ઝડપે આવતી એક ટ્રકે રિક્ષાને અડફેટમાં લઈ લીધી. ગૌરીને તો ખાસ કંઈ વાગ્યું નહીં, પણ રિંકુ ઉછળીને નીચે પડી ગયો. એનું માથું ફૂટી ગયું. ગૌરી એને તરત તેડી લીધો. એ બેહોશ થઈ ગયો હતો. એના માથામાંથી સતત લોહી વહી રહ્યું હતું. ગૌરી તો આ બધું જોઈને રડવા લાગી. પાસે જ એક જાણીતા ડૉક્ટરનું દવાખાનું હતું. ગૌરી રિંકુને લઈ ત્યાં ગઈ. એ જ વખતે ડૉક્ટર ભરત દવાખાનું બંધ કરીને કારમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા. ડૉક્ટર સાહેબ, મારા બાબાને બચાવી લો. ગૌરીએ આજીજી કરતાં કહ્યું. સોરી બેન, અત્યારે ક્લિનિક બંધ કરી દીધું છે. ડૉક્ટર ભરતે કારમાં બેસતા કહ્યું. ડૉક્ટર સાહેબ, મારા દીકરાની હાલત બહુ ખરાબ છે. મહેરબાની કરીને તમે એને જોઈ લો. ગૌરીએ વિનંતી કરી. મેડમ, માફ કરજો, પણ અત્યારે હું બહુ ઉતાવળમાં છું. તમે બીજા કોઈ ડૉક્ટરને બતાવો. ડૉક્ટર સાહેબ, તમારા સિવાય અહીં બીજા કોઈ સારા ડૉક્ટર નથી. મારા દીકરાના સહારે તો હું જીવું છું. એને બચાવી લો. મારા ગુનાની સજા આ બાળકને ના કરશો. ગૌરીએ હાથ જોડીને કહ્યું. ડૉક્ટર ભરતે સહેજ વિચાર કરી કમ્પાઉન્ડરને ક્લિનિક ખોલવાનું કહ્યું. રિંકુની હાલત ખરેખર બહુ નાજુક હતી. ડૉક્ટર એને લઈને ઓપરેશન થિયેટરમાં ગયા. ઘા સાફ કરી ટાંકા લગાવ્યા અને ઇન્જેક્શન પણ આપ્યા. 2 કલાક પછી રિંકુની હાલત થોડી સુધરતા એને ઓપરેશન થિયેટરની બહાર લાવ્યા. હવે ચિંતા કરવા જેવું નથી. 2-3 કલાકમાં રિંકુ ભાનમાં આવી જશે, ડૉક્ટર ભરતે કહ્યું. ડૉક્ટર સાહેબ, હું તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલું. ગૌરીએ હાથ જોડીને કહ્યું. એમાં ઉપકાર શાનો? આ તો મારી ફરજ હતી. પણ તમે કયા ગુના અને કઈ સજાની વાત કરી રહ્યા હતા એ મને સમજાયું નહીં. ડૉક્ટર ભરતનો પ્રશ્ન સાંભળી ગૌરીની આંખમાં આંસુ આવી ગયા. એની આંખો સામે ભૂતકાળની યાદો તાજી થઈ ગઈ. એ યંત્રવત બોલવા લાગી. વિરમગામના જમીનદાર મણિભાઈ પટેલને ઘરે 5 દીકરાઓ પછી ગૌરીનો જન્મ થયો હતો. બાળપણથી ગૌરી બહુ જ લાડકોળમાં ઉછરી હતી. પાણી માગે ત્યાં દૂધ હાજર થતું. એટલે જ કદાચ ગૌરી બહુ જિદ્દી બની ગઈ હતી. જોકે ભણવામાં બહુ હોશિયાર હતી. MAમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા. પછી શાંત અને સૌમ્ય ડૉક્ટર રોહિત સાથે એના લગ્ન નક્કી થયા. રોહિત એને ખૂબ જ પ્રેમ કરતો હતો. રોહિત જેવો પતિ મળવા બદલ ગૌરી પોતાની જાતને નસીબદાર માનતી હતી. લગ્ન પછી થોડા જ દિવસોમાં બંને આણંદ આવી ગયા. રોહિતે સરકારી હોસ્પિટલની નોકરીમાંથી રાજીનામું આપી પોતાનું ક્લિનિક શરૂ કર્યું. સરળ સ્વભાવ અને હોશિયારીના લીધે રોહિતના ક્લિનિક પર દર્દીઓની ભીડ દિવસે દિવસે વધતી જતી હતી. એટલે જ પહેલાં કરતાં એ વધુ કામમાં રોકાયેલો રહેતો. રાત્રે ઘરે આવતા એને ઘણીવાર બહુ મોડું થઈ જતું. સંયુક્ત કુટુંબમાં રહેવા ટેવાયેલી ગૌરીને અહીં બહુ એકલું લાગતું. એ એવું ઈચ્છતી કે પહેલાંની જેમ જ રોહિત જલ્દી ઘરે આવી જાય. આ બાબતમાં એ ઘણીવાર રોહિત સાથે ઝઘડતી પણ ખરી, પરંતુ
શાંત અને ઠરેલ સ્વભાવનો રોહિત હંમેશા એને પ્રેમથી સમજાવતો. એ કોઈ દર્દીની હાલત ગંભીર હોય ત્યારે એ કેવી રીતે એને છોડીને ઘરે આવી જાય. એક સવારે જ્યારે રોહિત ક્લિનિક જવા માટે તૈયાર થતો હતો ત્યારે ગૌરીએ રોહિતને આલિંગનમાં લેતા કહ્યું, આજે કઈ તારીખ છે તે યાદ છે? આજની તારીખ હું કેવી રીતે ભૂલી શકું? આજના દિવસે તો તું મારી જિંદગીમાં આવી હતી. રોહિતે ગૌરીની ફરતે બે હાથ વીંટી એના કપાળે ચુંબન કરતાં કહ્યું. રોહિત ઘરેથી નીકળ્યો ત્યારે ફરી ગૌરીએ કહ્યું, રોહિત આજે સાંજે જલ્દી ઘરે આવી જજો. હું તમને એક ખુશ ખબર આપીશ. ખુશ ખબર એ હું તમને સાંજે જ કહીશ, અત્યારે નહીં. ગૌરીએ હસીને કહ્યું. સાંજે રોહિત ઘરે આવવા માટે નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં જ એક માજી પોતાના જુવાન જોધ દીકરાને લઈને આવ્યા અને બોલ્યા, ડૉક્ટર સાહેબ, મારા દીકરાને બચાવી લો. માફ કરજો માજી, આજે હું બહુ જરૂરી કામે બહાર જાઉં છું. તમે બીજા કોઈ ડૉક્ટરને બતાવો. રોહિતની આંખો સામે ગૌરીનો ચહેરો તરવરી રહ્યો હતો. બેટા, હું બહુ આશા લઈને તારી પાસે આવી છું. બીજા ડૉક્ટર પાસે જતાં સુધીમાં બહુ મોડું થઈ જશે. મારો એકનો એક જુવાન જોધ છોકરો છે, એ જ મારો સહારો છે. એને બચાવી લો. રોહિતે એ છોકરા સામે જોયું તો ખરેખર એની હાલત બહુ ગંભીર હતી. એનું 80% શરીર દાઝી ગયું હતું. એના બચવાની શક્યતા ઓછી હતી. રોહિત એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો. ડ્રાઈવરને કહ્યું કે ઘરે જઈને ગૌરીને કહી દેજે કે જમી લે અને આવતા મોડું થઈ જશે. છોકરાને ભાનમાં આવતા રાતના 12 વાગી ગયા. રોહિત જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે બારણે તાળું લટકતું હતું. ચોકીદારે કહ્યું કે મેડમ બહુ ગુસ્સામાં હતા અને એમના પિયર જતા રહ્યા છે. આ સાંભળીને રોહિતને પળવાર તો આંચકો લાગ્યો, પણ પછી સ્વસ્થ થઈ તાળું ખોલી એ ભારે પગલે અંદર ગયો. ટેબલ પર પડેલો પત્ર હાથમાં લઈએ વાંચવા લાગ્યો. ગૌરીએ લખ્યું હતું, રોહિત, તમને વારંવાર વિનંતી કરી હતી. ઘરેથી નીકળતી વખતે પણ યાદ દેવડાવ્યું હતું કે આજે તમે જલ્દી ઘરે આવી જજો, પણ આજના દિવસે તમે સમયસર ઘરે ન આવ્યા. આ પરથી મને ખાતરી થઈ ગઈ છે કે તમારી જિંદગીમાં મારું કોઈ મહત્ત્વ જ નથી. તમારા માટે તમારા દર્દી જ સર્વસ્વ છે. એટલા માટે જ હવે હું તમારું ઘર છોડીને જઈ રહી છું, જેથી તમે તમારા દર્દીઓ સાથે તમારી દુનિયામાં ખુશ રહી શકો. હું તમને એક ખુશ ખબર આપવાની હતી. હવે જતાં જતાં તમને કહી દઉં, જેથી તમને કોઈ અફસોસ ન રહે. કુદરતે મને મારી સૌથી અનોખી ભેટ આપી દીધી છે. હવે હું મારી જિંદગી મારા આવનારા બાળકના સહારે વિતાવી દઈશ. તમે મને મળવાની કોશિશ ના કરતા. પત્ર વાંચીને રોહિત ભાંગી પડ્યો. એને એ ન સમજાયું કે એને કઈ ભૂલની સજા મળી રહી છે. બીજા જ દિવસે એ ગૌરીને મળવા એના પિયર ગયો, પણ ગૌરીએ એને મળવાની ના પાડી દીધી. એના ભાઈઓએ પણ રોહિતનું અપમાન કર્યું. એમણે તો એટલે સુધી કહી દીધું કે જે વ્યક્તિ એમની બહેનને સુખ ન આપી શકે એને એ લોકો ક્યારેય શાંતિથી જીવવા નહીં દે. 6 મહિનામાં તો ગૌરીના ભાઈઓએ ગૌરી તરફથી રોહિતને છૂટાછેડાની નોટિસ પણ મોકલી દીધી. શરૂઆતમાં તો ભાભીઓએ ગૌરીને બહુ સારી રીતે સાચવી, પણ ધીરે ધીરે એમનું વર્તન પણ બદલાતું ગયું. સંબંધ વણસી જાય તે પહેલાં જ ગૌરીએ નોકરી માટે અરજી કરવા માંડી. બહુ જલ્દી એને નાનકડા ગામની સ્કૂલમાં નોકરી મળી ગઈ અને નવજાત રિંકુને લઈને એ ગામ આવી ગઈ. છેલ્લા 2.5-3 વર્ષથી છૂટાછેડાનો કેસ ચાલે છે. ગૌરી દરેક મુદત વખતે નિયમિત અમદાવાદ જાય છે. કાલે તેનો ચુકાદો છે. ગૌરીએ થોડો શ્વાસ ખાધો અને રડતા રડતા કહ્યું, હું જ એ ગૌરી છું સાહેબ. ગૌરીના મોઢે આખો કિસ્સો સાંભળ્યા પછી ડૉક્ટર ભરતે કહ્યું, ભાભીનું સંબોધન સાંભળી ગૌરી ચોંકી ગઈ. શું તમે રોહિતને ઓળખો છો? ના, પણ ડૉક્ટર હોવાને નાતે એ મારો ભાઈ જ થાય ને. એ સંબંધથી મેં તમને ભાભી કહ્યા.
આમ તો મને તમારી અંગત જિંદગીમાં માથું મારવાનો કોઈ હક નથી, છતાં એટલી વિનંતી જરૂર કરીશ કે તમારા પતિ તમને પૂરતો સમય નથી આપી શકતા, એટલા જ કારણસર એમની સાથે છૂટાછેડા ન લેતા, કારણ કે ડૉક્ટરની જિંદગી પર એમના કુટુંબીજનો કરતાં વધારે હક એમના દર્દીઓનો હોય છે. ડૉક્ટરે સમજાવતા કહ્યું, તમારી વાત હું સમજી શકું છું, પણ જો લગ્ન તિથિના દિવસે પણ પતિ સમય ન ફાળવે તો પત્ની કેવી રીતે વિશ્વાસ કરે કે એનો પતિ એને પ્રેમ કરે છે? ગૌરીએ કહ્યું, હું તમને કહેવા નહોતી માગતી, પણ તમે મને ફરજ પાડી હોવાથી કહી રહી છું. આજે અમારી પણ લગ્નતિથિ છે. મારી પત્ની પણ મારી રાહ જોતી હશે. આજે મેં તમારા બાબાનો જીવ બચાવ્યો. આની સજા રૂપે જો એ મારું ઘર છોડીને જતી રહે તો શું મારી સાથે અન્યાય નહીં કહેવાય? પત્નીની ખુશી માટે જો હું તમારા ઘરના દીપકને બુઝાવવા દઉં તો શું એ અન્યાય કહેવાય? તો શું એ ન્યાય કહેવાય? મારા લીધે તમારા લોકોનો કાર્યક્રમ રદ થયો. હું ખરેખર દિલગીર છું. ગૌરીએ ખેદ વ્યક્ત કર્યો. માફી જ જોઈતી હોય તો તમારે મારા ઘરે આવવું પડશે. નીતા તમને મળીને બહુ ખુશ થશે. રિંકુ હજુ મુસાફરી કરી શકે એવી હાલતમાં નથી. અહીંથી સવારે 5 વાગે બસ ઉપડે છે. એમાં તમે જતા રહેજો. રિંકુને નીતા સાચવશે. ડૉક્ટર ભરતે એટલી આત્મીયતાએ કહ્યું કે ગૌરી ના ન પાડી શકી. ક્લિનિક પરથી નીકળતા પહેલાં ડૉક્ટર ભરતે ઘરે ફોન કરી દીધો. ગૌરી બહુ સંકોચ સાથે એમના ઘરે પહોંચી. એ વિચારતી હતી કે નીતા એને જોઈને ચોક્કસ નારાજ થશે, પરંતુ નીતાએ એનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બીજા દિવસે રિંકુને નીતા પાસે મૂકીને ગૌરીએ અમદાવાદ જવાની બસ પકડી. આખા રસ્તે એ નીતા સાથે પોતાની તુલના કરતી હતી. એને નીતાનું પલ્લું ભારે લાગ્યું, કારણ કે એ દરેક સ્થિતિમાં પોતાના પતિ સાથે ખુશ હતી. અદાલતની બહાર બેન્ચ પર જ રોહિત બેઠો હતો. આ 3 વર્ષમાં રોહિત કેટલો બદલાઈ ગયો હતો. હાલ બેસી ગયા હતા. અડધાથી વધારે વાળ સફેદ થઈ ગયા હતા અને આંખો પર જાડા ચશ્મા આવી ગયા હતા. અત્યાર સુધીની સુનાવણીમાં રોહિત વતી એનો વકીલ જ અદાલતમાં હાજર રહેતો હતો. આજે પહેલી વાર એ આવ્યો હતો. કેમ છે ગૌરી? પાસેથી નીકળતી ગૌરીને રોહિતે પૂછ્યા વગર ન રહી શક્યો. હવે કયા અધિકારથી તમે મારી ખબર પૂછી રહ્યા છો? ગૌરીએ કહ્યું, અધિકાર? સાચું કહે છે તું. અધિકાર તો એ જ દિવસે મટી ગયો હતો જે દિવસે તે મારું ઘર છોડ્યું હતું. ના, આ અધિકાર તમે એ દિવસે ગુમાવી દીધો હતો જે દિવસે તમારા વકીલે તમારા વતી ભરી અદાલતમાં મારા ચારિત્ર્ય પર કાદવ ઉછાળ્યો હતો. ગૌરી, મારા બચાવ ખાતર વકીલે કહ્યું તેમ મેં કર્યું. મને પોતાને આ વાતનું બહુ દુઃખ છે. રોહિતના અવાજમાં દર્દ હતું. વાહ, પોતાના બચાવ માટે કોઈ સ્ત્રીના ચારિત્ર્ય પર કલંક લગાડવું એ જ તમારી સજ્જનતા છે. સજ્જનતાની વાત તારા મોઢે શોભતી નથી. એક પણ પૈસો દહેજ ન લેનાર ડૉક્ટર પર દહેજ લીધાનો આરોપ મૂકીને મને જેલ ભેગો કર્યો હતો. એ વખતે તારી ભલ મનસાઈ ક્યાં ગઈ હતી? તું જ કહે, મેં તારી પાસેથી ક્યારે અને કેટલો દહેજ માંગ્યો હતો? કેવી જેલ અને કેવું દહેજ? આ શી વાત કરો છો? મને તો કોઈ ખબર નથી. ગૌરીએ અચકાતા પૂછ્યું. હવે ઢોંગ કરવાનો શો અર્થ છે? તારા ભાઈઓએ પહેલાં તો મને જેલની હવા ખવડાવી અને જ્યારે જામીન પર બહાર આવ્યો ત્યારે એમના કહેવાથી નારી સંગઠનોએ મારું જીવવું દોયલું કરી નાખ્યું. દહેજ દાનવ, નર પિશાચ અને કોણ જાણે કેટલાય નામોથી મને નવાજવામાં આવ્યો, છતાં તને ખબર પણ નથી. રોહિત, મારો વિશ્વાસ કરો, મને આ વિશે કંઈ જ ખબર નથી. ગૌરીએ ભારે દુઃખ સાથે કહ્યું. તો પછી તને એ પણ ખબર નહીં હોય કે તારા ભાઈઓની ફરિયાદના આધારે મેડિકલ કાઉન્સિલે મારો પ્રેક્ટિસ કરવાનો અધિકાર પણ છીનવી લીધો છે? રોહિતે પૂછ્યું. ગૌરી, તું અહીં શું કરે છે? અંદર ચાલ, ચુકાદાનો સમય થઈ ગયો છે. ગૌરીના મોટા ભાઈએ ત્યાં આવીને કહ્યું. ભાઈ, તમે લોકોએ રોહિત પર ખોટો આરોપ મૂકીને તેમને જેલમાં મોકલ્યા, એમની જિંદગી બરબાદ કરી નાખી અને વાત પણ ન કરી. ગૌરીએ ફરિયાદ કરતાં કહ્યું. જેણે મારી બહેનની જિંદગી બરબાદ કરી નાખી છે એને ક્યારેય શાંતિથી જીવવા નહીં દઉં. મોટા ભાઈએ રોહિત સામે જોઈ દાંત ભીંસતા કહ્યું. આટલું મોટું પગલું ભરતા પહેલાં તમારે એટલું તો જાણવાનો પ્રયત્ન કરવો હતો કે ખરેખર વાંક કોનો હતો? ગૌરીએ
ગુસ્સો ઠાલવતા કહ્યું, આ શું બોલી રહી છે તું? હા ભાઈ, મારી જ ભૂલ હતી. આવા પરોપકારી જીવને છોડી એમની બરબાદીનું કારણ બની તમે મને રોહિતના ઘરે મોકલવાની ફરજ પાડી હોત તો આજે આટલી ખરાબ પરિસ્થિતિ ન હોત. એક સ્ત્રી માટે પતિની વિશેષ મહત્ત્વનું બીજું શું હોઈ શકે? આ વાત હું મોડે જાણી શકી. રિંકુને નડેલા અકસ્માતે મારી આંખો ખોલી નાખી છે. હવે મને સમજાઈ ગયું છે કે ડૉક્ટરની જિંદગી પર પહેલો હક દર્દીનો હોય છે. શું થયું મારા રિંકુને? ક્યાં છે એ? રોહિતે ગૌરીને પૂછ્યું. ગૌરીએ બધી હકીકત જણાવી દીધી. એ દરમિયાન રોહિત અને ગૌરીના વકીલ પણ ત્યાં આવી ગયા હતા. ડૉક્ટર સાહેબ, હજી કશું નથી બગડ્યું. તમે ભાભીને લઈને વહેલી તકે તમારા દીકરા પાસે પહોંચી જાઓ. કેસ અમે પાછો ખેંચી લઈશું, રોહિતના વકીલે કહ્યું. ગૌરીના વકીલે પણ સંમતિ દર્શાવી. અમે કેસ લડીએ છીએ ખરા, પણ કોઈનું ઘર ભાગવા માટે નહીં. તમે અજાણતા જે કંઈ કર્યું તે બદલ તમારા બનેવીની માફી માંગી તમારી બહેનનું ઘર ભાગતું અટકાવી દો, ગૌરીના વકીલે ભાઈને સમજાવ્યો. રોહિતકુમાર, મને માફ કરી દો. હું મોટા ભાઈએ હાથ જોડીને કહ્યું, તમે મોટા છો કેતનભાઈ, માફી માંગીને મને શરમમાં ન નાખો. બસ જેમ બને તેમ જલ્દી તમે રિંકુની પાસે પહોંચાય તેવી સગવડ કરો. રોહિતે તેમનો હાથ પકડીને કહ્યું, જલ્દી ચાલો, મારી ગાડી બહાર ઊભી છે. મોટાભાઈએ રોહિત અને ગૌરીને કહ્યું, અરે પણ અમારી ફી? ગૌરીના વકીલે હસતા હસતા કહ્યું, પહેલાં મારા ભાણેજને મળી પ્રાયશ્ચિત કરી લો, પછી આવી બંનેને બમણી ફી આપીશ. મોટાભાઈએ કહ્યું અને સૌ હસી પડ્યા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.